वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथावितं तं सजीवं सावद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपदाना सहगणललिता श्रीविशाखविशान्तं। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिकाकांत राधाकांत नमस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरविषे नमः। नमो ब्राह्मण देवाय गौ ब्राह्मण हिताय च जगतिताय कृष्णाय गोविंदाय नमो नमः। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणं परमानन्दमाधवं श्रीकृष्ण चैतन्य ईश्वरः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतं सेवया भगवती उतं श्लोके भक्तिर्भवती नैष्टिकी। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जगत गुरु श्रील प्रभुपाद की जय। ग्रंथराज शिरोमणि श्रीमद् भागवतम महापुराण की जय। भगवत वाणी श्रीमद् भगवत गीता की जय। श्री चैतन्य चरितामृत की जय हो। सुखदेव जी गोस्वामी जी की जय। परीक्षित महाराज की जय। भगवान वेद व्यास जी की जय हो। बोलो कृष्ण कन्हैया लाल की जय हो। हरे कृष्ण जय श्री राम। जय श्री राम। अरिष्टासुरनोवद शिशुकोवाच अतः ततो गोष्ठ मरिष्टो वृषभासुर मयि महाकपुत्याय कप्यन कुरवीक्षताम। શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, એક હરીશ નામનો અસુર બળદનું રૂપ લઈને વ્રજમાં આવ્યો. તેણે કંસે મોકલ્યો હતો. તેની કાંધ અને શરીર મહાપ્રચંડ હતા, તેથી તેના પગની ખરીઓ ધરતીમાં પણ ખાડા પડી જતા હતા અને ધરતી તેના પગલા પડવાથી કાપી જતી હતી. તે ભીષણ ગર્જના કરતો પગ વડે પૃથ્વીને ખોદી નાખતો હતો. તેનું પૂંછડું ઊંચું કરી છલાંગ મારી શિંગડાની અણીઓ વડે નદીના કિનારા ઉખાડી નાખતો હતો. તે વ્રજમાં આવો તોડફોડ કરતો, ગમે ત્યાં છાણ પોદળા કરી ભૂમિ બગાડતો હતો. તેની કઠોર ગર્જનાથી ગાયો સ્ત્રીઓના ગર્ભો સમય વિના જ સવી જતા હતા અને તેથી વિશાળ કાયા જોઈ મેઘવર્ણ પર્વત સમજીને ત્યાં વાદળોને બેસાડી દેતા હતા. હે રાજન, આવા તીક્ષ્ણ શિંગડાવાળા બળદને જોઈ ગાયો ગોવાળીઓ ભયભીત થઈ ગોકુળ છોડી નાસવા લાગ્યા. તેઓ હે કૃષ્ણ એમ બોલતા ભગવાનને શરણે ગયા. એટલે ભગવાન શ્રી કૃષ્ણે તેમને ધીરજ આપી. પોતે બળદ પાસે ગયા. ભગવાનને તેને અસુરને ઓળખી લીધો એટલે તેને હાથથી ખભો ઠોકી તાળીના અવાજથી કોપાવ્યો. તે અસુર ક્રોધમાન થઈ ખરીઓથી પૃથ્વી ખોદતો, પૂંછડું ઊંચું કરી બરાડા પાડતો શ્રી કૃષ્ણ સામે થયો. ભગવાને તેને બંને શિંગડા પકડી 18 પગલા પાછો હટાવી
ભોય પર પછાડી નાખ્યો. તે સમયે હાંફવા લાગ્યો અને ક્રોધથી વ્યાપ થઈ પોતાવળો ઉઠ્યો અને શ્રી કૃષ્ણ સામે ફરીથી ધસી ગયો. ભગવાન શ્રી કૃષ્ણ ફરી ધસી આવેલા દૈત્યના શિંગડા પકડી પૃથ્વી પર પછાડી અને પગથી દબાવી ભીના કપડાની પેટીને નીચવ્યો. પછી તેના શિંગડા પકડી ઉખાડી નાખ્યા અને તેના વડે તેને મારી નાખ્યો. અસુરનો નાશ થતા દેવોએ પુષ્પથી ભગવાનને વધાવી લીધા અને શ્રી કૃષ્ણને સ્તુતિ કરી. ગોવાળિયાઓ ધન્યવાદ આપવા લાગ્યા અને પછી ભગવાન શ્રી કૃષ્ણ બલદેવજી સાથે બ્રજમાં પ્રવેશ કર્યો. હવે ભગવાને વિચાર્યું કે આ બધા અનિષ્ટના મૂળ સમા કંસનો સમય આવી ગયો છે, એટલે તેમણે નારદજીને પ્રેરણા કરી. દેવર્ષિ નારદજી કંસરાજાને ઘેર ગયા. કંસરાજાએ તેમને ઉચિત માન આપ્યું અને યોગ્ય આસને બેસાડ્યા. નારદજી કંસને કહેવા લાગ્યા, હે રાજન, આ વસુદેવ તારી સાથે કપટ કર્યું છે, દગો કર્યો છે. તને ખબર નથી કે ગોકુળમાં નંદ બાબાનો પુત્ર કૃષ્ણ છે? તે વસુદેવ દેવકીનો 8મો પુત્ર જ છે. તે જ તારો કાળ છે. પેલી કન્યા હતી તે યશોદાની પુત્રી હતી. શ્રી કૃષ્ણ એ દેવકીનો પુત્ર છે અને જ્યારે બલરામે રોહિણીનો પુત્ર છે. તારાથી ડરતા વસુદેવે તેઓ બંનેને પોતાના મિત્ર નંદને ત્યાં મૂકી આવ્યા. તેઓએ તારા ઘણા સેવકોને મારી નાખ્યા છે. નારદજીનું વચન સાંભળી કંસ ક્રોધથી કપવા લાગ્યો અને ભાન ભૂલ્યો. તેણે વસુદેવને મારવા તીક્ષ્ણ તલવાર હાથમાં લીધી, પરંતુ નારદજી કંસને અટકાવ્યો અને કહ્યું, વસુદેવને મારવાનો કોઈ અર્થ નથી. તારો કાળ તો શ્રી કૃષ્ણ છે. તું વસુદેવને મારી નાખી તો શ્રી કૃષ્ણ ત્યાંથી છટકી જશે. માટે મારવો હોય તો તારા કાળને મારવાનો પ્રયત્ન કર. કંસને નારદજીની વાત ગળે ઉતરી ગઈ. તેમણે વસુદેવ દેવકીને કારાગરમાં બંદીવાન બનાવ્યા અને પોતે મંત્રણા કરવા મંત્રીઓને બોલાવ્યા. નારદજીનું કાર્ય પૂરું થતાં તેઓ પોતાને માર્ગે ચાલ્યા ગયા. કંસે શ્રી કૃષ્ણ બલદેવને મારી નાખવાની યોજના ઘડી. ત્યારબાદ કંસે મિત્રોને સાથે સલાહ સૂચન કર્યા પછી તેઓ નિર્ણય કર્યો કે કૃષ્ણ તથા બલરામ મારવા કેસી દૈત્યને વ્રજ તરફ મોકલવો. જો તેમાંથી બચી જાય તો મથુરા ધનુર્યાર ગોઠવવો અને જોવાના નિમિત્તે તેને મથુરામાં બોલાવી મંગાવવા. રાજન દ્વારા ઉપાય તૈયાર રાખી બંને ભાઈઓએ આવતા હોય ત્યાં કચડી નાખવા. જો તેમાંથી પણ બચી જાય તો ચારુણ અને મુષ્ટિક જેવા મલ્લોને બોલાવવા અને કૃષ્ણ અને બલરામને બળજબરીથી અખાડામાં લઈ જઈ કુસ્તી કરી મારી નાખવા. આ રીતે મંત્રીઓએ આજ્ઞા કરી વિદાય કર્યા. કેવળ સ્વાદના સિદ્ધાંતને જાણનાર કંસે અક્રૂરને બોલાવ્યા. પછી કંસે તેમનો હાથ પકડી આદરપૂર્વક બેસાડ્યા અને કહ્યું, એ મહાદાની અક્રૂરજી, તમે મારા માટે સન્માનનીય ભાવના છે એ હું જાણું છું. ભોજવંશી તથા યાદવોમાં મારા વિશ્વાસપાત્ર હોય તો એક તમે જ છો. તેથી હે સૌમ્ય, તમે મારું એક કાર્ય આદરપૂર્વક કરી આપો, તે માટે મેં તમને બોલાવ્યા છે. અને સાંભળો, હમણાં નારદજી આવ્યા હતા અને મને કહી ગયા કે વાસુદેવ તારી સાથે દગો કર્યો છે. તારો કાળ તો હજુ જીવતો છે. તે હાલમાં વ્રજમાં નંદ બાબાને ઘેર ઉછરી રહ્યો છે. મારે તેને કપટ કરીને મારી નાખવો છે. માટે તમે તેને મોટા પ્રલોભનો આપજો અને મથુરાની શોભા ધનુર્યાગ જોવાનું નિમિત્ત કરી અહીં લઈ આવજો. તમે મારો સોનાનો રથ લઈને સ્વતરે જાઓ. તેઓએ કૃષ્ણને હાથે મારું મૃત્યુ નિર્માણ કર્યું છે, પણ તમે અહીં યોજેલા ધનુર્યાગનું દર્શન કરવા આનંદજી સહિત સર્વ ગોવાળીઓ સાથે તમે તેમને અહીં લાવો. મારે મારા તે બંને કાળને મારી નાખવા છે. ત્યારબાદ તેઓના સગાવાલાઓએ પણ હું મારી નાખીશ. મારા પિતા ઉગ્રસેન ઘરડા થઈ ગયા છે, છતાં રાજ્ય ભોગવાની ઈચ્છા છોડતા નથી. તેથી તેમના ભાઈ દેવકીનો તથા બીજા મારા શત્રુઓ પણ હું નાશ કરીશ. આમ રાજ્યમાં શાંતિ સ્થાપવા માંગુ છું. અને મારા સસરા જરાસંઘ, પ્રિય મિત્ર દ્વિવિધ વાનર, સમરાસુર, નરકાસુર, બાણાસુર, આ બધા મારા ઉપર પ્રેમભાવ રાખનારાઓ છે. તેમના દ્વારા મારા વિરોધી દેવોની તરફેણ કરવાવાળા રાજાઓનો નાશ કરવાનો છું અને આખી પૃથ્વી ઉપર એક ચક્રીય શાસન કરવા ઈચ્છા રાખું છું. હવે તમે મારા કાર્યવસ્તુ જાણી લીધી. તમે બલદેવ તથા કૃષ્ણને ધનુર્યાગ દર્શન માટે અને મથુરાની શોભા જોવા જલ્દી અહીં લાવો. અક્રૂરજી બોલ્યા, હે રાજન, કોઈ પણ વિચાર કરવો તે માનવના હાથમાં છે, પણ પ્રારંભમાં હોય તો પરમાત્માની કૃપા હોય તો માનવના વિચાર સફળ થાય. શ્રી સુખદેવજી બોલ્યા. આમ અક્રૂરજીની આજ્ઞા કરી મંત્રીઓને રજા આપી કંસે ઘરમાં પ્રવેશ કર્યો. તેથી અક્રૂરજી પણ પોતાને ઘેર ગયા. એવમ માદિશ્ય ચાક્રૂરમ મંત્રી જીવશ પ્રવેશ ગૃહ કંસ સ્થાતા ક્રૂર સ્વમાલયમ. કેસી દૈત્યોનો વધ. શિવ સુહોવાચ. કેસી તો કંસ પ્રહિત કુરે મરી મહાયો નિર્જરયન મનોજવ સતાવધૂતા વિમાન સંકુલ પુનર્વ મોહે સીત ભીતિસા ખીલા. શ્રી સુખદેવજી બોલ્યા, કંસે મોકલેલા કેસી નામનો દૈત્ય મહાકાય ઘોડારૂપ લઈ ખરીઓથી પૃથ્વીને ખોટતો અને અત્યંત વેગવાન ગતિથી નંદના વ્રજમાં આવી પહોંચ્યો. તે માથું ધોણાવી કેસવાળીઓનો ઝટકો મારતો હતો. તેથી આકાશમાંના વાદળો અને દેવોના એકઠા થયેલા વિમાનો વિખરાઈ જતા હતા. તેણે ભયંકર હણહણાટી કરી અને સૌને ભય પમાડ્યા હતા. તે ભયાનક દેખાવ અને
ત્રાસદાયક વર્તાવ બધા વ્રજવાસીઓ ભય પામ્યા હતા. તેના ભયાનક દેખાવ અને ત્રાસદાયક વર્તાવથી બધા વ્રજવાસીઓ ડરીને નાસભાગ કરવા લાગ્યા. એવામાં ભગવાન શ્રી કૃષ્ણ તેની સામે ગયા. તેને પડકાર કર્યો એટલે દૈત્યોએ સિંહ જેવી ગર્જના કરી. મોટી ગુફા જેવું પહોળું કરી તેમની સામે ગયા. અત્યંત કોપાયમાન થયેલા દૈત્યએ પ્રસન્ન વ્યક્તિ શ્રી કૃષ્ણને બંને પગેથી લાતો મારી. શ્રી કૃષ્ણ તેની લાતો ચુકાવી. તેના પાછળ બંને પગ હાથથી પકડી લઈ ક્રોધથી તેને ખૂબ ફેરવ્યો અને તિરસ્કારપૂર્વક દૂર ફેંકી દઈ પોતે ઊભા રહ્યા. પછી તે દૈત્ય ભાનમાં આવ્યો ત્યારે તે ફરી ઊભા થઈ મોઢું કાઢી વ્યક્તિ ભગવાન સામે દોડ્યો. એટલે ભગવાને તેના ઓગાળા મુખમાં પોતાનો હાથ ઘુસાડી દીધો. તેસી દૈત્ય ભગવાનને તે હાથને ચાવવા લાગ્યો, પરંતુ શ્રી કૃષ્ણનો હાથ વજ્ર જેવો હતો એટલે ચાવતા તે દૈત્યના દાંત તૂટી જવા લાગ્યા. પછી ભગવાન શ્રી કૃષ્ણે પોતાનો હાથ વધાર્યો. તેમનો હાથ ગળા સુધી પહોંચી ગયો અને દૈત્યનો શ્વાસ રૂંધાવા લાગ્યો. તે દમ પછાડ કરવા લાગ્યો એટલે શરીરમાંથી પરસેવો નીકળી ગયો અને આંખો ફાટી ગઈ અને તેના પ્રાણ નીકળી ગયા. ભગવાનનું આવું અદભુત પરાક્રમ જોઈને દેવોએ શ્રી કૃષ્ણ પર પુષ્પવૃષ્ટિ કરી અને તેમની સ્તુતિ કરી. બોલો કૃષ્ણ કનૈયા. નારદજીની શ્રી કૃષ્ણ સ્તુતિ. હે રાજન, ત્યારબાદ ભક્તોમાં શ્રેષ્ઠ એવા દેવર્ષિ નારદ મુનિ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવીને કહેવા લાગ્યા, હે કૃષ્ણ, હે વાસુદેવ, હે સર્વેશ્વર, લાકડામાં જેવી રીતે અગ્નિ રહે પરંતુ કોઈને દેખાતો નથી, તે જ રીતે આપ સર્વ પ્રાણીઓમાં આત્મા સ્વરૂપે રહેલા છો, પરંતુ કોઈ પ્રાણી પોતાનામાં આપને જોઈ શકતા નથી. સત્ય સંકલ્પ વાળા આપે પોતાનો આશ્રય કરી માયા શક્તિથી સત્વાદી ગુણોને ઉત્પન્ન કરી તે ગુણો દ્વારા આપ જગતને ઉત્પન્ન કરો છો, સહારો છો તથા પાડો છો. માટે આપ જ ઈશ્વર છો. આપે હમણાં સર્વ રાક્ષસોનો નાશ કરતા ધર્મ મર્યાદાનું રક્ષણ કરવા જ આ અવતાર ધારણ કર્યો છે. આપે આ ઘોડારૂપી દૈત્યને નાશ કરી સર્વ ભયમુક્ત કર્યા છે. આ ઉપરાંત આપના આવા પરાક્રમથી ચાડોળ, મુષ્ટિક આદિ બીજા મલ્લોને પણ કુવલિયા પીડ હાથીને તથા કંસને પણ મારી નાખશો તે હું જોઈશ. ત્યારબાદ આપના આ પવિત્ર હાથો વડે કોનો નાશ થવાનો છે તે પણ હું જાણું છું. આપ શંકાસુરનો, કાલૈવનનો, મૂળ દૈત્યનો તથા નરકાસુરનો નાશ કરશો, પારિજાતને હરશો, ઇન્દ્રનો પરાજિત કરશો તથા પરાક્રમમાં ફળરૂપે કેટલીક વીર કન્યાઓ સાથે વિવાહ કરશો. દ્વારિકામાં લોકરાજાને પાપથી છોડાવશો. જાંબવતી સાથે સ્વયંતક મણિ લાવશો. બ્રહ્માના મૃતપુત્રને મહાકાળના ધામમાંથી જીવિત પાછા લાવશો. કોંડ્રક મિથ્યા વાસુદેવનો નાશ કરશો. યુધિષ્ઠિરના મહાયજ્ઞમાં શિશુપાલને મારશો. કાશી નગરીને બાળશો. દંતવક્રનો નાશ કરશો. અને આ ઉપરાંત અનેક પરાક્રમો દ્વારકામાં રહીને કરવાના છો તે હું જોઈશ. એ ભગવાન, આપ તો ફક્ત સુખ જ્ઞાન સ્વરૂપ પરમાનંદ સ્વરૂપમાં સુસુસ્થિત છો અને સર્વ કામનાઓ સિદ્ધ કરી રહ્યા છો. ઈશ્વર ઈચ્છાઓને મૃત કરનારી, શકનારી તથા પોતાની ચૈતન્ય શક્તિથી આપ માયારૂપ ગુણ પ્રભાવથી પણ પર થઈ શક્યા છો. એવા આપને શરણે અમે આવ્યા છીએ. આપ તો સ્વયં પોતાના આશ્રયવાળા અનન્યોને વશ ન રહેનારા, પોતાને આધીન માયા વડે મહત્વ વગેરે વિષ્ટાઓને પામનાર છો. તેવા આપને હું વંદન કરું છું. આપ નારદ મુનિ શ્રી કૃષ્ણ પ્રણામ કરી તેઓની આજ્ઞા લઈ હર્ષ પામતા પાછા ફર્યા. આવા વ્યોમાસુરનો વધ. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ બાલ ગોપાલ સાથે પશુઓને ચારવા માટે ગોવર્ધન પર્વત શિખર પર ગયા. ત્યાં બધા ગોવાળીઓ સંતા કુકડી રમતા હતા. તેવામાં કંસે મોકલેલા મહીદાનવનો પુત્ર માયાવી વ્યોમાસુર ગોવાળિયાને વેશ લઈ ત્યાં આવ્યો અને રમતમાં ભળી ગયો. રમતા રમતા તે ગોવાળિયાએ હરણ કરી લીધું અને પર્વતની ગુફામાં મૂકી દઈ બહારથી ગુફાના દ્વારને શિલાથી બંધ કરી દીધું. વ્યોમાસુરના આ કર્મ જોઈ શ્રી કૃષ્ણ જાણી ગયા. તેમણે વ્યોમાસુરને સિંહની જેમ વરુણને પકડે તેમ બળથી પકડ્યો. પકડાઈ ગયેલા વ્યોમાસુરે ગભરાઈ પોતાનું સ્વરૂપ મોટા પર્વત જેવડું કરી દીધું. છતાં તે શ્રી કૃષ્ણના હાથમાંથી છૂટી શક્યો નહીં. ભગવાને તેને બંને હાથો વડે પકડી પૃથ્વી પર પાડી ગુંગળાવીને મારી નાખ્યો. પછી ગુફાનું દ્વાર તોડી ગોવાળીઓને બહાર કાઢ્યા. દેવો અને ગોવાળીઓએ સ્તુતિ કરતા ભગવાને પોતાનું ગોકુળમાં પ્રવેશ કર્યો. ગોવા પિદાન નિર્ભીત ગોપાની સાય કુચ્છત સૂયમાન સુરે ગોપે પ્રવિશેષ ગોકુલમ. અક્રૂર ગોકુળમાં સત્કાર. શ્રી શુકુવાચ અક્રૂરોપી ચ રાત્રિ મધુર્પયા મહામતી ઉષિત્વા રથમાસ્થાય પ્રયયો નંદ ગોકુલમ. શ્રી સુખદેવજી બોલ્યા, રાજા કંસની ગોકુળમાં જવાની આજ્ઞા મળતા મહાબુદ્ધિમાની અક્રૂરજી આખી રાત ઊંઘ આવી નહીં. તે સતત પરમાત્માનું ચિંતન કરતા રહ્યા કે ક્યારે આજની રાત પૂરી થાય ને આવતીકાલે ગોકુળમાં જવાનું થાય, શ્રી કૃષ્ણએ મને દર્શન થાય. અક્રૂરજી કોણ જાણે છે કે જાણે કેમ શ્રી કૃષ્ણ દર્શનની અધીરાઈ જાગી હતી. પ્રાણ કાળ થતા અક્રૂરજી કંસના રથમાં બેસી ગોકુળ જવા નીકળ્યા. રસ્તામાં
છતાં અક્રૂરજી ભગવાનના વિચાર કરે છે, હું અધમ પાપી નારાયક છું, પણ સનાગત છું. મેં પૂર્વજન્મમાં કોઈ મોટો યજ્ઞ કર્યો હશે, કોઈ સંતની સેવા કરી હશે, કદાચ ગરીબોને પ્રેમથી જમાડ્યા હશે. તેથી હું આ જન્મમાં મારા જેવા વિલાસી જીવને ભગવાનના દર્શન થશે. યોગીઓ જેનું ધ્યાન ધરે છે તેવા શ્રી હરિચરણ કમળનું હું આજે દર્શન કરીશ. આજે મને મન મોહક મુખવાળા કમળ નયન શ્રી કૃષ્ણ દર્શન જરૂર થશે, કારણ કે મને સુખનો થાય છે. અક્રૂરજી રસ્તામાં ભગવાનને રીઝવતા ચાલે છે. અક્રૂરજી રસ્તામાં ભગવાન શ્રી કૃષ્ણના મહાત્મા વિશે ઊંડું ચિંતન કરવા લાગ્યા. પોતે સર્વ ગુરુ મહાપુરુષોની ગતિરૂપ ત્રૈલોક્ય સુંદર દ્રષ્ટિવાળા મહા આનંદદાયક લક્ષ્મી દેવી ઈષ્ટ સ્થાનક રૂપ સ્વરૂપ ધારણ કરનારા ભગવાન મને દર્શન થશે. ત્યારબાદ તરત હું રથમાં ઉતરી સર્વશ્રેષ્ઠ શ્રી બલદેવ અને ગોવાળીઓને વંદન કરીશ. પછી મારા શ્રી કૃષ્ણને સાષ્ટાંગ વંદન કરીશ ને કહીશ, હે હજારો જન્મથી વિખેડો પડેલો આ જીવ તારા શરણે આવ્યો છું. હું તમારો છું. પ્રભુ દ્રષ્ટિ મારા ઉપર પડશે એટલે હું પવિત્ર થઈ જઈશ. વાહ ભાઈ વાહ. અક્રૂરજી રસ્તામાં પ્રભુના વિચારમાં એવા મગ્ન બની ગયા કે તેઓ મન ગોકુળ પહોંચી ગયા. તે રસ્તામાં જ મનથી શ્રી કૃષ્ણને દાઉજીની જોડીના દર્શન થાય છે. અક્રૂરજી વિચારે છે, જ્યારે હું કૃષ્ણને વંદન કરીશ ત્યારે ભગવાન પ્રેમથી મારા ઉપર હાથ પધરાવશે. આ વિચાર આવતા જ સાથે અક્રૂરજી પોતાના હાથ જ માથે મૂકી દીધો. હું તો કંસનો દૂત છું, તો પણ શ્રી કૃષ્ણ મારા ઉપર સત્રબુદ્ધિ કરશે નહીં, કેમ કે તેઓ સર્વના અંતરને જાણનાર છે અને સર્વવ્યાપી છે. નિર્મળ જ્ઞાન દ્રષ્ટિ સર્વના મનની અને બહારથી ચેષ્ટાઓ જોનાર છે. હું ભગવાન ચરણોમાં પાસે બે હાથ જોડી સાવધાન થઈ ઊભો રહીશ. ત્યારે ભગવાન મન હાસ્ય કરી મારી સામે જોશે, એટલે તરત જ મારા બધા પાપો નાશ પામશે. મારી સર્વ શંકાઓ દૂર થશે અને હું પરમ આનંદ પામીશ. વાહ ભાઈ વાહ. પછી ભગવાન તેમની મોટી ભુજાઓ વડે ઝૂકી પડશે. તે ક્ષણે મારું શરીર અત્યંત પવિત્ર થશે અને મારા સર્વ કર્મ બંધનો છૂટી જશે. પછી અક્રૂરજી આગળ વિચારે છે કે ભગવાન મને શું કહી બોલાવશે? હું લાયક નથી, પણ ઉંમરમાં હું વૃદ્ધ છું, તેમજ તેમના પિતા વાસુદેવનો મિત્ર છું. તેથી હું મારું નામ ન લેતા કાકા કહીને બોલાવશે. ત્યારે મારો જન્મ સફળ થશે. બાલકૃષ્ણ મને કાકા કહીને બોલાવશે. પછી યાદવ શ્રેષ્ઠ બલદેવજી વંદન કરતા મને હસતા હસતા ભેટી હાથ પકડી ઘરમાં લઈ જશે. મારો આનંદ સત્કાર કરી મને સર્વ કુશળ સમાચાર પૂછશે. આમ રસ્તામાં શ્રી કૃષ્ણનું ચિંતન કરતા અક્રૂરજી રથમાં બેસી ગોકુળ પહોંચ્યા. ત્યારે સાયંકાળ સમય થઈ ગયો. જે માર્ગથી ભગવાન શ્રી કૃષ્ણ ગાયોને લઈને ઘેર જતા તે રસ્તા અક્રૂરજી રથ આવ્યો. તે ભૂમિમાં શ્રી કૃષ્ણ ચરણના પગલાના તેમને દર્શન થયા. પદાની તસ્ય કિલ લોકપાલ કિરીટ જુષ્ટામલ પાદરણો દદર્શ ગોષ્ઠે સ્થિતિ કૌતુકાની વિનિક્ષી તાજ્યવ્ય યવા કુશાદે. જેમની પવિત્ર રચના બધા લોકપાલો મુકુટ ધારણ કરીને એવા શ્રી કૃષ્ણ પગલા વ્રજમાં જતા અક્રૂરે જોયા અને પગલાને કમળ, ધ્વજ અને અંકુશની છાપવાળા જણાતા હતા. તે જોતા અક્રૂરજી વિચાર્યું કે આ તો મારા શ્રી કૃષ્ણના પગલા છે. વાહ ભાઈ વાહ. પગલા છે. શ્રી કૃષ્ણના પગલા જોતા અક્રૂરજી હર્ષ વ્યાકુળ વધીને તેમના હૃદયનું પ્રેમ પીગળી ગયું. તે આંખો ભીની થઈ ગઈ. તેઓ રથમાં બેસી શક્યા નહીં. તેઓ રથમાંથી નીચે કૂદી પડ્યા. શ્રી કૃષ્ણ ચરણમાં આરોટવા લાગ્યા. તેમની દશા પાગલ જેવી થઈ ગઈ. વાહ ભાઈ વાહ. અક્રૂરજી ઈચ્છા હતી કે શ્રી કૃષ્ણ દર્શન ગોશાળામાં થાય, અને આજે એવું જ બન્યું. અક્રૂરજી ગોશાળામાં શ્રી કૃષ્ણ બલરામને જોયા. શ્રી કૃષ્ણે પીતાંબર અને બલરામે નીલાંબર ધારણ કર્યું છે. તેઓ સરસ ઋતુના કમળ સમાન નેત્રવાળા જણાતા હતા. બંને ભાઈઓ કિશોર વયના હતા. શ્રી કૃષ્ણ શ્યામ અને બલદેવજી ગૌણ વર્ણના હતા. મોટી ભુજાઓવાળા સુંદર મુખવાળા પરાક્રમી ભાઈઓ વનમાળાઓને ધારણ કરી હતી. બંનેના અંગ પવિત્ર ગંધવાળા ચંદનથી ચર્ચાયેલા હોય તેમને સ્નાન કરી નિર્મળ વસ્ત્રો પહેર્યા હતા. અક્રૂરજી શ્રી કૃષ્ણ દર્શન કર્યા ત્યારે તેમના શરીર રોમાંચિક વાપી ગયો અને આંખો ભીની થઈ ગઈ. ગળું ભરાઈ ગયું. પ્રેમથી ગળગળા બની ગયા. મુખમાંથી એક શબ્દ પણ નીકળ્યો નહીં. લાકડી ઢળી પડે એમ અક્રૂરજી ઢળી પડ્યા. શ્રી કૃષ્ણ ચરણમાં તેમનો સાષ્ટાંગ પ્રણામ કર્યા. અક્રૂરજી પણ ઈચ્છા એ હતી કે હું પ્રણામ કરું. અક્રૂરની પણ ઈચ્છા હતી કે હું પ્રણામ કરું, પણ ત્યારે મારા નાથની મારા પર નજર પડી. પ્રભુએ પ્રેમ ભરી આંખે અક્રૂરજી સામે જોયું. પછી શ્રી કૃષ્ણ અક્રૂરને માથે હાથ પધરાવીને કહે, કાકા ઉઠો. પછી અક્રૂરજીનો હાથ ઝાલી ઉભા કર્યા અને બાથમાં લઈ ભેટી પડ્યા. અક્રૂરજીના સર્વ મનોરથ શ્રી કૃષ્ણએ પૂરા કર્યા. પછી બલરામ પણ તેમને ભેટી પડ્યા અને હાથ પકડીને ઘરમાં લઈ ગયા. ત્યાં તેમનું સ્વાગત પૂજન કર્યું. પછી તેમણે ઉત્તમ આસન આપી તેમને બંને પગ ધોઈ શાસ્ત્ર વિધિપૂર્વક મધુર પગથી તેમની પૂજા કરી. પછી બલરામે આદરપૂર્વક ગાય આપી, તેમના પગ ચાપી સમરહિત કર્યા અને પછી પવિત્ર અન્ન ભોજન કરાવ્યું. ત્યારબાદ બલરામે તેમને પ્રેમથી મુખવાસ, ચંદન તેમજ પુષ્પો આપી અત્યંત પ્રસન્ન કર્યા. આમ અક્રૂરજીનો સત્કાર્ય થયા બાદ નંદરાયે તેમને પૂછ્યું, હે અક્રૂર, કસાઈની કૃપા નીચે જીવતા ઘેટાની જેમ તમે કંસના હાથ નીચે કેવી રીતે જીવો છો?
વાહ ભાઈ વાહ. કસાઈની કૃપા નીચે જીવતા કીટાની જેમ કચરા હાથ નીચે બહુ મસ્ત બનાવ્યું. કેવી રીતે જીવો? કેવી રીતે જીવો છો? માત્ર પોતાના સ્વાદ ખાતર જીવવા માંગતા અને પોતાની બહેન દેવકીના નવજાત સંતાનોને મારી નાખનાર કંસ પ્રજા તરીકે તમારા માટે શું ભલું કરી શકીએ તે કહો. આવી મધુર વાણીથી પ્રસન્ન કરી નંદરાયે તેમનું અભિવાદન કર્યું. તેથી અક્રૂરજીનો રસ્તો બધો થાક દૂર થઈ ગયો. ઇત્સે સુનુતયા વાચા નંદે સુસભાજિતા અક્રૂર પરિપુષ્ટેન જહાત્વજ પરિશ્રમ. શ્રી શુકોવાચ સુકોપવિષ્ટ પર્યકે રામકૃષ્ણોરુમાનિત લેભે મનોરથાન સર્વાન યતિ યાન ચકાર. શ્રી સુખદેવજી બોલ્યા, વ્રત સુધી રથમાં આવતા અક્રૂરજી રસ્તામાં જે જે આકાંક્ષા સેવી હતી તે સગડી પૂરી થઈ ગઈ. બલરામજી તથા શ્રી કૃષ્ણએ ભગવાને તેમનું સન્માન કર્યું. ભગવાન પ્રસન્ન થયા ત્યારે તે કોઈ વસ્તુ અલભ્ય બને. સાયંકાળનું ભોજન થયા બાદ ભગવાને અક્રૂરજીને પૂછ્યું, પોતાના સંબંધીઓ કંસનું વર્તન કેવું છે અને હવે શું શું કરવા ઈચ્છે છે, અને પોતાના કારણે તેના નિરપરાધી માતા પિતા ઘણું દુઃખ સહેવું પડ્યું છે. મારા માટે તેઓના પુત્રોના મરણ થયા છે અને તેઓને કેદમાં રહેવું પડ્યું છે. હે સૌમ્ય, તમે અમારા પોતાના જ છો, એટલે આજે કયા કારણથી આવવાનું થયું તે કહો. ભગવાન આમ પૂછ્યું એટલે અક્રૂરજી યાદવ સાથે કંસે કરેલું વેર, વસુદેવે મારી નાખવા કરેલો ઉદ્યમ, ધનુર્યાગ માટે પોતે સંદેશો લાવ્યા હતા, જે માટે કંસે દૂત તરીકે પોતાને મોકલ્યા હતા, અને કૃષ્ણનો જન્મ વસુદેવથી થયો છે એ વાત નારદજીએ કંસને કહી હતી. તે સર્વે કહ્યું. અક્રૂરજીનું વચન સાંભળી શત્રુઓ સંહાર કરનાર કૃષ્ણએ બલરામ ખૂબ હસ્યા. પછી તેમણે કંસનો સંદેશો નંદરાયને જણાવ્યો. ગોપીઓનો વિરહ. જ્યારે ગોપીઓએ જાણ્યું કે શ્રી કૃષ્ણ બલરામ મથુરા લઈ જવા માટે અક્રૂરજી આવેલા છે, ત્યારે તે બહુ દુઃખી થઈ ગઈ. કોઈ નિશાચો નાખવા લાગી તો કોઈને મૂર્છા આવી ગઈ. રાધાજીએ જ્યારથી સાંભળ્યું છે કે શ્રી કૃષ્ણ મથુરા પધારવાના છે, ત્યારથી તે મૂર્છામાં છે. તેઓ મૂર્છામાં પણ હે કૃષ્ણ મારો ત્યાગ ન કરો, અમને છોડીને જશો નહીં તેવું બોલે છે. કેટલીક ગોપીઓ રથ ઘેરી બેઠી અને વિધાતાનો ઠપકો આપતા કહે છે, હે વિધાતા, તને કોઈના પર દયા આવતી નથી? સ્નેહથી સાંકળથી બાંધી હજુ તો અમે સ્નેહનું સુખ પણ લીધું નથી, તેવામાં તું અમને વિખોટા પાડે છે. હે વિધાતા, તું બહુ ક્રૂર છે. અક્રૂર સ્વરૂપે આવીને અમારું સુખ છીનવી લેવા માંડ્યું છે. ખરેખર હવે મથુરાની સ્ત્રીઓ સુખનો ઉદય થયો જણાય છે. તેઓના સર્વ મનોરથો પણ સત્ય થાય છે, કારણ કે તેઓ પોતાના શહેરમાં પધારેલા શ્રી કૃષ્ણ કટાક્ષો વડે શોભાતું અને મંદ હાસ્યરૂપી રસવાળું મુખ જોશે. શ્રી કૃષ્ણ આમ મનસ્વી અને ધીર છે, છતાં મથુરાની સ્ત્રીઓ મધ જેવા મીઠા ભાષણોથી તેમનું મન આકર્ષાઈ જશે. તે અમારી જેવી ગામડીઓ યણો પાસે પાછા આવશે કે કેમ નહીં આવે તો તે આપણને ભૂલી જશે. ગોપીઓ અંદર વાતો કરવા લાગી. આ અક્રૂરજીનું નામ કોણે પાડ્યું હશે? આ અક્રૂર ક્રૂર લાગે છે. તેનું નામ આવું ન હોવું જોઈએ, કારણ કે આપણા પ્રિય શ્રી કૃષ્ણને આપણી નજરમાં ઘણે દૂર લઈ જાય છે. કેટલીક ગોપીઓ વિચારે છે કે હું રથ આગળ સૂઈ જઈશ, જોઈએ કેવી રીતે રથ જાય છે. ગોપીઓ નિશાસા નાખતા, હાય હાય, આજે અમારું ભાગ્ય પ્રતિકૂળ થયું. ગોપીઓ વિલાપ કરે છે. અક્રૂરજી પણ ગોપીઓનો પ્રેમ જોઈ દ્વિધામાં પડી ગયા. તેમણે કાંઈ સૂચતું નથી અને બે હાથ જોડી નીચે નજર કરી બેઠા છે. શ્રી કૃષ્ણ બલરામ રથમાં બિરાજ્યા. રથ ચાલવા લાગ્યો. નંદ વગેરે ગોવાળીઓ પાસે ગોરસથી ભરેલા ઘડાઓ રોપી પુષ્કળ ભેટો સાથે લઈ ગાડામાં બેસી અક્રૂરજી સાથે જવા લાગ્યા. હવે ગોપીઓ શ્રી કૃષ્ણનો વિરહ સહન કરવાનું અશક્ય બન્યું, તેથી રથની પાછળ ચાલવા લાગી. હવે શ્રી કૃષ્ણના દર્શન ક્યારે થશે? તેમણે દબાવી રાખેલા આંસુ બહાર ધસી આવ્યા. તેમનું રુદન પહાડને પણ પીગળાવી દે તેવું છે. જેના મન કૃષ્ણ કબજે કરેલા છે, તેવી ગોપીઓ શ્રી કૃષ્ણ વિના કેવી રીતે રહી શકે? તેના હાથ ઊંચા કરી શ્રી કૃષ્ણ પુકારવા લાગી, હે ગોવિંદ, હે માધવ, હે દામોદર, તમે વહેલા આવજો. અમે તમારા આરાધે જ જીવીએ છીએ, તમારો ત્યાગ ન કરો. દ્રશ્ય એટલું કરુણ બન્યું કે અક્રૂરજી પણ રડવા લાગ્યા. શ્રી કૃષ્ણએ તેમનો ઇશારો કરીને રથ ચલાવવા કહ્યું. અક્રૂરજીએ રથ ચલાવ્યો ત્યારે એક ગોપી બહુ વ્યાકુળ થઈ ગઈ. અક્રૂર, મને કૃષ્ણના દર્શન કરવા દે. મેં કોઈ દિવસ દર્શન કર્યા નથી. રથ તરફ જોઈ ગાયો પણ હાંબા કરે છે અને રડે છે. કોઈ ગોપી મૂર્છા પર પડે છે તો કોઈ રથ પકડવા દોડે છે. અક્રૂરને થયું કે આ લોકો પ્રેમ કેવો છે. શ્રી કૃષ્ણને અક્રૂરજીને રથ જલ્દી ચલાવવા કહે છે. એવં મૃણાવા વિરહાતુરા વૃષભ રજસ્ત્રીયા કૃષ્ણ વિષયક માનસા વિસૃજ્ય લજ્જા રુદ્રુષ્મમ સુસ્વરમ ગોવિંદ દામોદર માધવેતી. ગોપીઓ હવે ઊભી રહી ગઈ અને રથની પાછળ જોતી રહી. રથ દેખાતો બંધ થયો અને ધજા દેખાતી બંધ થઈ ગઈ અને ઉડતી રજ પણ બેસી ગઈ. ત્યાં સુધી પૂતળીઓની માફક ગોપીઓ જોરદાર આંસુએ વહાવતી રહી અને હૃદયમાં સામીઓ સાથે મન ખોવાઈ જતા શૂન્ય
મંસ્ક બનેલી ગોપીઓ પૂતળા પાછા ફર્યા. યમુનાજી માં અક્રૂરજીને વિષ્ણુ લોકના દર્શન. હે રાજન, ભગવાનની શ્રી કૃષ્ણ બલદેવજી અક્રૂર સાથે રથમાં બિરાજી યમુના નદીને કિનારે પહોંચ્યા. શ્રી કૃષ્ણ અને બલદેવ નીચે ઉતરી યમુનાના નિર્મળ જળનું આગમન કરી માર્જન કર્યું. પછી રથમાં આવી બેસી ગયા. અક્રૂરજી તે બંનેને રથમાં બેસાડી યમુનાના સ્નાન કરવા ગયા. તે જળમાં જેવી ડૂબકી મારી કે તેમણે જળમાં પણ રામકૃષ્ણ દેખાયા. અક્રૂરજીએ વેદ મંત્રો બોલતા બોલતા ફરી જળમાં ડૂબકી મારી તો તેમને ફરી રામકૃષ્ણ દર્શન થયા. એટલે તેઓ વિચારવા લાગ્યા કે બંને ભાઈઓ તો રથમાં બિરાજમાન છે, અહીં ક્યાંથી? તેમણે જળની બહાર આવીને જોયું કે બંને ભાઈઓ રથમાં બેઠેલા છે. અક્રૂરજી હજી વિશ્વાસ થતો નથી, તેથી તેમણે ખાતરી કરવા ફરી ડૂબકી મારી. આ વખત અક્રૂરજી ભગવાન શેષનાથના દર્શન થયા. બોલો કૃષ્ણ કનૈયા. હજારો ફણાઓ વાળા મુકુટોથી શોભતા અનંત ભગવાનના ખોળામાં અક્રૂરજીએ મેઘ શ્યામ શ્રી કૃષ્ણનું દર્શન થયા. તેમણે પીળું પીતાંબર ધારણ કર્યું. ભગવાનના દર્શન થતા અક્રૂરજી અત્યંત પ્રસન્ન પરમ ભક્તિથી યુક્ત અને શરીરને રોમાંચિત થયા. એટલું અંતકરણ થતા નેત્રો ભાવભીન્ય બન્યા. પછી તે યાદવ વંશી અક્રૂરજીએ ધીરે ધરી સાવધાન થઈ બે હાથ જોડી ભગવાનને પ્રણામ કર્યા અને ગડગડી વાણી વડે સ્તુતિ કરવા માંડી. ગિરા ગદગદિયાસ્તો સૌ માલ્યવન સાત્વ પ્રણમ્ય ગુણતાવહિતિ કુત્તા જલીકુત સ્નેહ. ઠીક છે, પછી ફોન કરજો. બાપરે, કેટલી વિરહની વેદના છે. આ બધું બહુ આમાં બહુ 2 સ્કંદ એક બધું 12 સ્કંદ એકમાં જ પતાવી દીધા છે. એ બધું નથી બતાવ્યું. એ તો બહુ મોટો પાઠ છે. હા, તો બહુ મોટો પાઠ છે. અને બીજું કે હમણાં તો ગોપીઓ જ બધી રડી રહી છે અને બધું વિરહ વેદના કરી રહી છે. રથની આગળ સુઈ જાય છે અને ભગવાનના જવાના દેવતા યશોદા માતાનું આવશે, આગળ આવશે. જ્યારે કંસના માર્યા પછી પણ ભગવાન જ્યારે રિટર્ન નથી થતા ના, ત્યાર પછી યશોદા માતાનું નંદ મહારાજનું રુદન ને એ બધું છે. આમાં આપણે જોયું કે અક્રૂરજી આવે છે. અક્રૂરજી સ્વયં ભગવાનના કાકા છે. તો જેવું સ્વરૂપ એમણે જોયું હતું એવું સ્વરૂપ એમને પ્રાપ્ત થયું અને ભગવાનના દર્શન પણ થયા. હા, અને અક્રૂરજી જ્યારે મથુરાથી નીકળ્યા હતા ત્યારે અક્રૂરજીનો એકાદશીનો ઉપવાસ હતો. તો આખો એકાદશીનો ઉપવાસમાં અક્રૂરજી જાય છે અને પછી એ દિવસે સાંજેકના અક્રૂરજી ગોકુલમાં પહોંચે છે, વૃંદાવન પહોંચે છે. અને પછી બીજા દિવસે પારાયણ વગેરે કરીને પછી એકાદશીનો ઉપવાસ અક્રૂરજી ત્યાં છોડે છે એમ. તો અને ભગવાનના સાક્ષાત દર્શન થાય છે. જ્યારે નીકળે છે તો પાછા યમુના સ્નાન કરવા માટે જાય છે. તો ભગવાન જે સ્વરૂપમાં બિરાજેલા છે રથમાં, એ જ સ્વરૂપનું દર્શન અક્રૂરજી જ્યારે યમુનામાં સ્નાન કરે છે ત્યારે એમને થાય છે. તો જ્યારે 2 થી 3 વાર જુઓ છો તો દર્શન ભગવાનના એમને થાય છે. બલરામ ભગવાનના પણ બંનેમાં રામ ને લક્ષ્મણ દેખાય છે. અને અહીંયા જે નંદનંદન કૃષ્ણ છે, આપણે શરૂઆતમાં વાત કરી હતી, એ અહીંયા વ્રજમાં રહી જાય છે, વૃંદાવનમાં રહી જાય છે. અને હવે વસુદેવ નંદન એ હવે ત્યાં મથુરામાં જશે. એટલે કહેવાય છે ને કે ભગવાન કૃષ્ણ કોઈ દિવસ પણ વૃંદાવન છોડીને જતા નથી. એ આની માટે, કારણ કે ભગવાન પછી અહીંયા નંદનંદન જે કૃષ્ણ છે એ પછી અહીંયા રહી જાય છે એમ. આના વસુદેવ નંદન કૃષ્ણ અક્રૂરજીની સાથે મથુરા જાય છે. અક્રૂરજીએ કરેલી શ્રી કૃષ્ણની સ્તુતિ. શ્રી શુકો વાચા. નતોસ્યામ્યહમ ત્વાખિલ હેતુ નારાયણ પુરુષ માધવ્યવ્યમ યજ્ઞાભિજાત ધારવિંદ કોશપ બ્રહ્મ વિરાસિત એસ લોક. અક્રૂરજી બોલ્યા, સમગ્ર કારણના પણ કારણ આદિ પુરુષ અને અવિનાશી આ નારાયણને હું પ્રણામ કરું છું. જેમની નાભી કમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માએ આ જગતનું સર્જન કર્યું. આ જગતના બધા મૂળ તત્વો, કારણો, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ, માયા, પુરુષ, મન, ઇન્દ્રિયો, સર્વ ઇન્દ્રિયોના વિષયો અને બધા દેવો, આપ સગળું આપ ભગવાન 6 અંગોમાંથી જન્મ્યું છે. વળી આપ માયા વગેરે જળ સ્વરૂપ અને પ્રત્યક્ષ પ્રમાણો હોવાથી સર્વ જગત તેની પ્રત્યે આકર્ષાયેલું છે. અને તેથી સર્વના આત્મારૂપ એવું આપનું ગુરુય સ્વરૂપ કોઈ જાણી શકતું નથી. તેમની માયાના ગુણોથી બંધાયેલા બ્રહ્મા પોતે પણ ગુણોથી પર એવા આપના સત્ય સ્વરૂપને જાણી શકતા નથી, કેમ કે તેઓ જળ છે. જો કે જીવ બધું જાણે છે, પરંતુ ગુણોથી બંધાયેલું છે, તેથી નિર્ગુણ બ્રહ્મ એવા આપને જાણવા શક્તિમાન નથી. જે મહાન યોગીઓ છે ત્યાં આધ્યાત્મ અધિભૂત અને અધિદેવ એવા આપને જ ભજે છે. આપને પ્રાપ્ત કરવા માટે સાંખ્ય અને યોગ નામના બંને બેઉ માર્ગો છે. સાંખ્ય અને યોગ નામના 2 માર્ગો છે. કેટલાક કર્મકાંડી બ્રાહ્મણો વેદોએ વર્ણવેલા યજ્ઞ કર્મ કરી વેદોને
નામે આપને ભજે છે. કેટલાક જ્ઞાનીઓ સર્વ કર્મો ત્યાગ કરી શાંતિ સ્વીકારી જ્ઞાનમય રૂપી સમાધિ દ્વારા આપને જ્ઞાન રૂપે ઉપાસે છે. કેટલા વૈષ્ણવો દીક્ષા શૈવ દીક્ષા અને આદિ સંસ્કાર પામેલા મનુષ્યો શાસ્ત્રોમાં કરેલી વિધિથી આપને ભજે છે. કેટલાક તો વાસુદેવ આકર્ષણ પ્રદ્યુમન અનિરુદ્ધ એમ ચતુર્વ્યૂહ માની આપને પૂજે છે. તો કેટલાક એવી નારાયણ એવી એક મૂર્તિ રૂપે માને છે. જુદા જુદા આચાર્યો હોવાથી જુદા જુદા માર્ગે બધા આપને ઉપાસે છે. એ પ્રભુ બીજા દેવોના ભક્તો પણ આપના ઈશ્વરને આરાધે છે. જેમ પર્વતમાંથી નીકળેલી અનેક નદીઓ મેઘના જળથી ભરાઈને ચોતરફ સમુદ્રમાં મળે છે, તેમ જગતના સર્વ ધર્મ માર્ગો અંતે આપનામાં જ મળે છે. બરાબર? વાહ આખો સાર કહી દીધો ગુરુજીએ કે જેટલા બધા ધર્મ છે એ બધું પરમાત્મા નદીની જેમ સમુદ્રમાં લાચમાં મળે. નદીઓ બધી જેમ મળે છે એમ બધી જ વસ્તુઓ ધર્મ પરમાત્મામાં મળે છે. યથાદ્રી પ્રભવાનદ ભજન્યા પૂરિતા પ્રભો વસંતી સર્વ સિંધુ તત્વા ગતયો તત. આપણી પ્રકૃતિ ગુણોમાં પરાવેલા બ્રહ્માજી દેવો આપણાથી જુદા નથી, તેથી આપ સર્વ દેવમય છો. આપની બુદ્ધિ પ્રકૃતિ ગુણોમાં લીપાતી નથી. આપ સર્વ સ્વરૂપ અને સર્વની બુદ્ધિના સાક્ષી છો. હું આપને પ્રણામ કરું છું. આ અજ્ઞાન જીવો નાશવંત શરીર ઉપર અહંભાવ રાખે છે, એટલે કે આ હું જ છું એવી અજ્ઞાન ભર્યું અભિમાન સેવે છે. તેઓ આપની અવિદ્યા સર્જાયેલી આ સંસારમાં રચ્યા પચ્યા રહે છે. એ અવિનાશી આપને કેવળ મનોવૃત્તિથી જ જાણી શકાય છે. આપ ક્રીડા કરવા અનેક સ્વરૂપો ધારણ કરો છો. આપ જુદા જુદા અવતાર સ્વરૂપો ધારણ કર્યા છે. તે બધા સ્વરૂપોને હું નમસ્કાર કરું છું. હે પ્રભુ, આપ વેદો ઋષિઓ ઔષધિઓ સત્યવતી આદિ સત્યવ્રત આદિ રક્ષા માટે મત્સ્ય રૂપ ધારણ કર્યું. પ્રલય કાળના જળમાં વિહાર કર્યો અને આપના મત્સ્ય રૂપને હું વંદન કરું છું. આપે મધુ કેટપ નામના અસુરોનો સંહાર કરવા હયગ્રીવ અવતાર ધારણ કર્યો અને આપના તે સ્વરૂપને હું વંદન કરું છું. પૃથ્વીનો ઉદ્ધાર કરવા વરાહ અવતાર લીધો અને તે સ્વરૂપને હું વંદન કરું છું. અદ્ભુત સિંહનો અવતાર લેનાર નરસિંહ ભગવાનને હું વંદન કરું છું. મંદ્રાચલ પર્વતને પીઠ ઉપર ધારણ રાખનાર કાચબા જેવો અવતાર લેનાર આપને હું વંદન કરું છું. ત્રણ જગતને ત્રણ પગલામાં માપી લેનાર વામન ભગવાન તથા ગર્વી સત્યોરૂપ વનને કાપનાર પરશુરામને હું વંદન કરું છું. રાવણનો નાશ કરનાર રઘુવીર રામચંદ્રને તથા વાસુદેવને પણ મારા અનેક વંદન હજો. આપ સકર્ષણ ભક્તોના પતિ એવા આપ અનિરુદ્ધને તથા પ્રદ્યુમ્નને હું નમસ્કાર કરું છું. દૈત્ય અને દાનવો મોહ ઉપજાવનાર બુદ્ધ ભગવાનને મલેચ્છ બની ગયેલા ક્ષત્રિયોનો સહાર કરનાર કલ્કી સ્વરૂપે હું નમસ્કાર કરું છું. હે ભગવાન, આપની માયાથી મોહિત થયેલા જીવ હું અને મારું તેઓ મિથ્યા આગ્રહ રાખી કર્મભાગમાં ભટક્યા કરે છે. જે મૂર્ખ મનુષ્ય લીલા ઘાસ વેલાઓથી છવાયેલું અમૃત સમાન ઝરણું છોડી મૃગજનની પાછળ દોડે છે, તેમજ હું આપને છોડી દેહને સર્વસ્વ માની તેમના લાલન પાલનમાં મચી રહ્યો છું. મારી બુદ્ધિ વિષય વાસનાથી યુક્ત હોવાથી હું વિષય તરફ મારા મનને રોકવાનો ઉત્સાહ કરી શકતો નથી. હે ઈશ્વર, હું આપને શરણે આવ્યો છું, તેથી આપની કૃપાનું જ ફળ છે. હે દેવ, મારી સમજ એવી છે કે જ્યારે સંસાર ફેરા પૂરા થવાના હોય ત્યારે સત્પુરુષોની સેવા દ્વારા આપના પરત તત્વે ભક્તિ બુદ્ધિ ઉદ્ભવે છે. પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ એવા આપને હું નમસ્કાર કરું છું. આપ વાસુદેવને હું નમસ્કાર કરું છું. હે ઇન્દ્રિયોના નિયંતા, હે પ્રદ્યુમન, હે અનિરુદ્ધ, હું આપને નમસ્કાર કરું છું. હે પ્રભુ, આપને શરણે આવેલા મારું આપ રક્ષણ કરો. નમસ્તે વાસુદેવાય સર્વભૂત સયાય ચ હર્ષિકેશ નમસ્તુભ્યમ પ્રમન્ન પાહી મા પ્રભુ. બોલો કૃષ્ણ કનૈયા. જ્યારે આપણો ફેરો છેલ્લો હોય ત્યારે આપણા સત્પુરુષોનો અને ભક્તિ માતાની આપણે રસ જાગા. બરાબર, અકૃતિએ કીધું અહીંયા અધ્યાય 41 હા શ્રી કૃષ્ણ એમ હતું. એટલે તમે વાત કે રસ આધ્યાત્મિક તરફ વધારે ક્યારે લાગે જ્યારે આપણો પુણ્ય ઉદય તો આજે આપણે ભાગવતમનું સેવન કરી રહ્યા છે, બરાબર ને? તો આપણા બહુ પુણ્યનો ઉદય થયો હશે અને પરમાત્માની અસીમ કૃપા હશે. કહેવાય છે કે ભગવાન કૃપા કરે છે ત્યારે આપણે ભાગવતમનું વાંચન કરી શકીએ, તો એમને નથી થતું. અધ્યાય 41 થી 49 શ્રી કૃષ્ણ મથુરામાં કરેલા કાર્યો. શ્રી સુકુવાચ સ્તુવસ્ય ભગવાન દર્શયિત્વાચલે વપુ ભૂય સમાહરત કૃષ્ણો નતો નાટ્યવિમાત્મન. શ્રી સુખદેવજી બોલ્યા, આમ અક્રૂરજી સ્તુતિ કરતા તેવામાં શ્રી કૃષ્ણે જળમાંથી પોતાનું સ્વરૂપ દર્શન કરાવી તે સ્વરૂપને અનેક અદ્રશ્ય કરી દીધું. અક્રૂરજી એકાએક ભગવાનને અદ્રશ્ય થયેલા જોઈ જળમાં બહાર નીકળ્યા અને બધા નિત્ય કર્મો કરી વિસ્મય
ભર્યા ભાવથી રથ પાસે આવ્યા. શ્રી કૃષ્ણે તેમને પૂછ્યું, હે કાકા, શું તમે પૃથ્વી, આકાશ કે પાણીમાં કંઈ વિસ્મયકારક જોયું? તમારા ચહેરા ઉપરથી એવું લાગે છે. અક્રૂરજી બોલ્યા, આ સમગ્ર સૃષ્ટિમાં જેટલા આશ્ચર્યો થાય છે તે તમામ આપના લીધે જ થાય છે. મેં આપના સાક્ષાત દર્શન રૂપી આશ્ચર્ય જોયું, તેથી હું ધન્ય બની ગયો છું. આમ કહી અક્રૂરજી રથમાં હાંકવા માંડ્યા. શ્રી કૃષ્ણ બલદેવનો મથુરામાં પ્રવેશ. સાયંકાળ થતા તેઓ બલદેવ અને શ્રી કૃષ્ણને લઈ મથુરામાં આવી પહોંચ્યા. ત્યાં રસ્તામાં ટોળે મળેલા ગામડાના લોકો વસુદેવ બંને પુત્રોને જોતા ધરાતા નહોતા. નંદરાય વગેરે વ્રજવાસીઓ તો આગળથી જ મથુરા શહેરના બગીચા આગળ પહોંચી જઈ શ્રી કૃષ્ણ બલરામની રાહ જોતા ઊભા હતા. ભગવાન શ્રી કૃષ્ણ તેમની પાસે આવીને મળ્યા. પછી અક્રૂરજીનો હાથ પકડી હસતા મૂકી કહેવા લાગ્યા, હવે તમે નગરમાં તમારે ઘેર જાઓ. અમે તો અહીં બગીચામાં ઉતારો કરીશું અને પછી નગર જોવા નીકળીશું. અક્રૂરજીએ કહ્યું, હે પ્રભુ, આપના વિના હું મથુરા પ્રવેશ કેમ કરું? હે નાથ, આપનો ભક્ત એવો મને આપ તજવા યોગ્ય નથી. આપ મોટા ભાઈ અને સર્વ ગોવાળીઓ સાથે મારે ઘેર પધારો. અમારા ઘરને સનાત કરો. આપની ચરણ રજ વડે અમારા સંન્યાસોનું ઘરને પવિત્ર કરો. આપના ચરણને જળથી પખાડી બલિરાજા પ્રશંસા પાત્ર થયા, અતુલ ઐશ્વર્ય પામ્યા. તે જળે ગંગાજીએ ત્રણેય લોકને પવિત્ર કર્યા અને જળને શંકર ભગવાને મસ્તકે ધર્યું અને તે જળના પ્રભાવથી સગર રાજાએ પુત્રો સ્વર્ગમાં ગયા. હે નારાયણ, હું આપને પ્રાર્થના કરું છું કે આપ મારે ઘેર પધારો. ભગવાને કહ્યું, હે કાકા, કંસને મારા પર દ્વેષ છે, એટલે આજે હું તમારે ત્યાં આવું તે યોગ્ય નથી. પ્રથમ હું યાદવોના દ્રોહી કંસને મારીશ અને પછી મારા મોટા ભાઈ સાથે તમારે ઘેર આવીશ. પ્રાણકાળ થતા બધા બાળ મિત્રો શ્રી કૃષ્ણને મથુરા જોવા માટે આગ્રહ કરવા લાગ્યા અને તેથી તેઓ મથુરા જોવા નીકળ્યા. તેઓએ નગરી જોવા માંડી. ભગવાનના બધા જ બોલાવે છે, અક્રૂરજી પણ બોલાવે છે, પણ ભગવાન કહે છે હમણાં નહીં, હું પેલા કંસને મારીશ અને કંસને માર્યા પછી જ તમારા ઘરે આવીશ. પછી કુબજા પણ બોલાવે છે ઘરે, પણ કુબજા હા આવશે. કુબજાના ઘરે પણ નથી. હા, કુબજાના ઘરે પણ નથી જતા. એ પેલા અક્રૂરજી કહે છે, હા, અક્રૂરજી કહે છે, કૃષ્ણ ભગવાન કહે છે કે નહીં, મારા કાકીનો સ્વભાવ કેવો છે કેવો નહીં મને ખબર નથી. અમે તો કે ગોકુળથી આવ્યા, ગોવાળ્યા છે, અમને સ્વીકારશે કે નહીં સ્વીકાર? નહીં કહે છે. પછી અક્રૂરજી કહે છે, નહીં, તમારી કાકીનો સ્વભાવ પણ સારો છે અને એ તમને સ્વીકારશે, તમને બધાને સ્વીકારશે. હવે અહીંયા નંદ મહારાજ અને અમુક જે ભગવાનના બાળ સખાઓ છે, ગોવાળિયાઓ, એમનો રથ આગળ હોય છે અને એમને એક બગીચામાં ઉદ્યાન હોય છે, એમને ત્યાં મેન્સ ઉતારો આપેલો હોય છે. તો અને પછી સ્વયં અક્રૂરજી અને ભગવાન કૃષ્ણ અને બલરામ પાછળથી આવે છે. તો નંદ મહારાજ અમુક ગોવાળીઓની સાથે ત્યાં આવી જાય છે અને અક્રૂરજી અને કૃષ્ણ બલરામ પાછળથી આવે છે. હવે ભગવાન બધાના ગોવાળીઓને લઈને, કારણ કે હા, મથુરા નગરી જોશે, કારણ કે મોસ્ટ ઓફલી એ લોકો ગામડામાં રહેલા. જેવી રીતે કે આપણે બી જોઈએ કે ગામડાના લોકોનું રહેન સહેન એ એકદમ ડિફરન્ટ હોય અને આપણે મુંબઈ જેવા શહેરમાં રહ્યા, તો મથુરા એ સિટી છે અને વૃંદાવન આ બધું ગામડાનું હતું. તો હવે ભગવાનના એક લાલાયતા છે, ગોવાળિયાઓના લાલાયતા છે કે આપણે સિટીમાં આવ્યા છે, તો આપણે સિટીમાં આવ્યા છે તો ચલો આપણે મથુરાના દર્શન જોઈએ, દર્શન કરીને ફરીએ આપણે એમ. હવે આ લોકો બધા ગામડાના બુદ્ધિવાળાના, ગામડાનો પહેરવેશ પણ એમનો બધું ગામડાનો છે, બધી જ વસ્તુ ગામડાની છે, તો અને થોડું નવાઈ લાગે એ લોકોને એમ. તો આ બધી વસ્તુ ઘણી સારી રીતે શ્રીમદ ભાગવતમાં સમજાવી છે. સમૃદ્ધિશીલ મથુરા નગરી ઘરો સુંદર સાજ સજાવટ વાળા અને દરવાજા ઊંચા અને ઘરોના બારણા સ્ફટિક મણીના હતા. તેમના કમાડ અને તોરણો પણ સોનાના હતા. ધાન્યના કોઠારો અને અશ્વવાળા તાંબાની અને પિત્તળની હતી. શત્રુઓનો પેશવા માટે બહુ મુશ્કેલ બને તે માટે તે નગરી ચારે તરફ ખાઈ બનાવવામાં આવી હતી. શહેરમાં બાગ બગીચા, સભા ભવનો, ધનવાનોની હવેલી વગેરે સુંદર અને ધાન્ય વેચેવા આકર્ષણ હતા. વળી ધનુર્યાગ ઉત્સવ નિમિત્તે એક ઘર તથા શેરીઓ ચૌટા સુંદર રીતે શણગારેલા હતા. ચારે બાજુ ઉલ્લાસ અને ઉત્સવનું વાતાવરણ થયું હતું. ગોવાળિયા વસુદેવ પુત્ર શ્રી કૃષ્ણની જય બોલાવનાર નગરમાં ફરવા લાગ્યા. શ્રી કૃષ્ણનો જય જયકાર સાંભળી મથુરાની સ્ત્રીઓ શ્રી કૃષ્ણ દર્શન કરવા ઘરમાં ઉતાવળી બહાર આવી. કેટલીક સ્ત્રીઓ હવેલી ઉપર ચડી ગઈ. દરેક સ્ત્રી જે કામ કરતી હતી તે પડતું મૂકીને બહાર આવી ગઈ. કોઈ ભોજન કરતી હતી તે હાથમાં કોળીઓ લઈ, કેટલીક આડા અવળા આભૂષણો પહેરીને, કોઈ બે પહેરવાના દાગીનામાંથી એક પહેરી બહાર આવી. કોઈ સ્ત્રી તો બાળકને ધરાવતી હતી એ છોડી બહાર આવી. છોકરો તો રોજનો છે, પણ કૃષ્ણના દર્શન ક્યાં રોજ થવાના છે? શ્રી કૃષ્ણના દર્શન થવા સ્ત્રીઓ તોડે તોડા વણ્યા હતા. શ્રી કૃષ્ણ તેમના નયનોને આનંદ આપતા મોહકરૂપક
મન હાસ્ય વડે તેમના મન હરી લેતા હતા. મનથી હરાયેલું મથુરાની સ્ત્રીઓ ઉગાડીને નેત્રો દ્વારા મનમાં ભગવાનને આલિંગન કરી રોમાંચિક બની અને અનંત માનસિક વેદનાથી ત્યજી તે પ્રફુલ્લ મુખ કમળવાળી સ્ત્રીઓ બલરામ કૃષ્ણ ઉપર પુષ્પવૃષ્ટિ કરવા લાગી. ઠેર ઠેર પ્રસન્ન ચિત્તવાળા બ્રાહ્મણો જળપાત્રો સાથે દહીં ચોખા પુષ્પોની માળા ચંદન તેમજ ભેટો વડે બલદેવજી અને શ્રી કૃષ્ણની પૂજા કરવા લાગ્યા. મથુરાની સ્ત્રીઓ તેમને જોઈ અંદરો અંદર વાતો કરવા લાગી. ગોપીઓએ તો એવું કયું મોટું તપ કર્યું હશે કે તેમને આ બંને ભાઈઓ રોજ દર્શન થાય છે. પ્રથમ દર્શનમાં જ પ્રભુએ તેમના મન જીતી લીધા હતા. વાહ ભાઈ વાહ. હવે આગળ આવ્યું કે ગોપીઓ અક્રૂરજીના ભગવાન ના બલરામ ભગવાનને લઈ જાય છે. હા. તો કે સર હવે અમારી માટે જે આ પૂર્ણિમાનો ચંદ્ર જે અમારા વ્રજમાં ઉગતો હતો એ કે છે હવે મથુરામાં ઉગશે. કારણ કે કૃષ્ણ બલરામના દર્શન રોજ ત્યાંના મથુરાવાસીઓને થશે, ત્યાંની સ્ત્રીઓને થશે, તો એ લોકોના હવે ભાગ્યનો ઉદય થશે કે સર, જ્યારે અમારા ભાગ્ય હવે વિહીન થઈ ગયા હશે કે સર. તો ગોપીઓ ઘણું રુદન કરે છે એ બધી વસ્તુમાં. આવું દર્શન જ્યારે રામ લક્ષ્મણ જનકપુરમાં જાય છે હા ત્યારે હા. ત્યાં પછી જનક વિહાર કરવા માટે રામ ભગવાન નીકળે છે. બરાબર, હા. ત્યાંની સ્ત્રીઓની હાલત થાય આ છે બધી હોય છે. ભગવાનને જોઈને. ધોબીનો નાશ દરજી થતા માળીને વરદાન. દરજીને માણીને વરદાન. પછી જો આજે દરજી લોકોના બી જે વરદાન પ્રાપ્ત થયું છે ને એ હા. ભગવાનના કારણે આજે દરજી લોકો બી સુખી છે, કોઈ એમ દુખી નથી. દરજી લોકો જે છે અને માળી લોકો જે આ ફૂલહાર બધું કામ કરે ને એ લોકો કેમ, કારણ કે સ્વયં અહીંયા દરજીએ ભગવાનના સામેથી જોઈને આવેલા જોઈને આ રજક જે ધોબી હોય છે અચ્છા. એ કંસનો ધોબી હોય છે અને એમના બધા રાજમહેલના બધા વસ્ત્રો આ ધોબી ધોતો હોય છે ને લઈ જાય છે. તો ભગવાન આવશે અને આ પાછલા જન્મ જે રામ અવતારમાં જે ધોબી હતો જેને સીતાની નિંદા કરી હતી એ જ આ રજક ધોબી તરીકે એ જન્મ થયો છે. ભગવાન ખાલી એક ખાલી હાથ એને મારશે કે તરત જ એનું મસ્તક ધરતી નીચે પડી જશે આ રજક ધોબીનું. તો ભગવાન કહે છે કે આ મને પાછલા જન્મની દાળ હતી કે તારી પર જે મેં આ જન્મમાં પૂરી કરી. અને પછી જે પેલા વસ્ત્ર સીવડાવાળા આ રહેશે તે ભગવાનના બધાના બોલાવા છે અને એની પાસે બધા કંસના મહેલના બધા વસ્ત્રો હોય છે. તો બધા જ ગોપ બાળકો બધા પોતપોતાના એ કપડાં લે છે. બધા કપડાં મોટા હો તો મોટા કપડાં આ બધા ગોવાળીઓના ન થાય અને ભગવાનના પણ ન થાય. તો જે પેલા આ રહેશે દરજી રહેશે એ સ્વયં બધા ભગવાનના અને બધાના બોલાવા છે. એમના માપના પ્રમાણે જે બી વસ્ત્ર હોય છે એ સીવડાવે છે અને પછી એમને ભેટ સોગાદ આપે છે. તો ભગવાન એના આશીર્વાદ આપે છે અને કહે છે કે તમે તમારો જે વંશ પેલો છે એ કોઈ દિવસ પણ એમના દરિદ્રતા નહીં આવશે અને સુખી રહેશે મારા આશીર્વાદ થકી. અને માળીને પણ આશીર્વાદ આપે છે એમ એ આવશે. પછી આગળ વધતા રસ્તામાં કંસ રાજાનો માનીતો ધોબી મળ્યો. એ કંસ રાજાના કપડા લઈને રાજમહેલ જતો હતો. ભગવાને ધોબી પાસે કપડા માંગ્યા અને કહ્યું તું અમને કપડા આપીશ તો તારું પરમ કલ્યાણ થશે. પોતે રાજાનો સેવક છે તેવા અભિમાન વાળા તે તોંડ બીજાજી ધોબીએ ક્રોધાયમાન થઈ તેમનો તિરસ્કાર કર્યો અને ના પાડી ઉગ્ર વચનો કહ્યા. હા, તમારા બાપ દાદાએ આવા કપડા કોઈ દિવસે જોયા છે? તમે જંગલમાં ભટકનારા આવા વસ્ત્રો પહેરવા લાયક નથી. આ તો કંસ રાજાના કપડા છે. ભાગી જાઓ નહીં તો હમણાં સિપાહીને બોલાવીશ તો તમને પકડી લઈ જશે. આ ધોબીએ એમનું ભગવાનનું અપમાન કર્યું એમ. મોટા ભાઈ બલરામથી શ્રી કૃષ્ણનું નિંદા સહન થઈ નહીં. તે કહે કૃષ્ણ અને મરણનો સન્નિપાત થયો લાગે છે તો એને માર. મોટા ભાઈનો હુકમ થતા જ કૃષ્ણએ ધોબીને એવો તમાચો માર્યો કે તેનું માથું ઉડી આખું મસ્તક નીકળી ગયું. ખાલી એક જ ચોપ મારી એના ભાવ વિચાર કરો કે એક ચોપ મારી ભગવાને ખાલી આમ જ કર્યું, એ બી ડાબા હાથથી કર્યું અને એનું આખું મસ્તક ઉડી ગયું, ચેતન થઈ ગયું. અને એના જોઈને એની આજુબાજુ જેટલા બીજા ધોબી હતા એ બધા ધોબી બી ભાગી ગયા. કપડા મૂકીને બધા ભાગી ગયા ધોબી લોકો. આ પાછલા જન્મના રામ અવતારમાં જે ધોબી હતો જે સીતા માતાનું અપમાન કરે છે અને રામ સાંભળી જાય છે એ આ જ ધોબી હતો. એના આ પૂર્ણ અવતાર છે એટલે એને ખતમ કરી નાખ્યો એમાં. રામ ભગવાને તો છોડી દીધો હતો એના અપમાન સહન કરીને પણ કૃષ્ણએ એનું પૂર્ણ કામ કરી દીધું. મોટા ભાઈનો હુકમ થતા જ કૃષ્ણએ ધોબીને એવો તમાચો માર્યો કે તેનું માથું ઉડી ગયું. ધોબીને આ દર્શન જોઈને સેવકો પોટલા મૂકીને ભાગી ચૂક્યા.
પછી કૃષ્ણ તે બાલ મિત્રો પોટલા છોડી મનગમતા કપડાં લઈ લેવાનું કહ્યું, પરંતુ બાલ મિત્રો ગભરાયા, તેમની હિંમત ચાલતી નથી. તેથી ખુદ શ્રી કૃષ્ણ પોટલા છોડી બધા મિત્રોને એક એક પીતાંબર ઝેરીના દુપટ્ટા આપ્યા, માથે સાફા બાંધ્યા. કૃષ્ણ જેને જે કપડાં આપે તે બંધ બેસતા જ આવી જાય. આજ સુધી કૃષ્ણએ સીવેલા કપડાં પહેર્યા નથી, હાથમાં શસ્ત્ર લીધું નથી, તો આજ દિન સુધી કૃષ્ણ હતા. હવે તો તે મથુરાના નાગ થવાયા. તેમણે મિત્રોને કપડાં પહેરાવ્યા, પછી પોતે બલરામજીને પણ સરખી જોડીઓ લીધી. એક દરજી એ પ્રસન્ન થઈને તે કપડાં યોગ્ય બંધ બેસતા પોશાક તૈયાર કરી આપ્યા. ભગવાન શ્રી કૃષ્ણે દરજી પર પ્રસન્ન થઈ પોતાનું સારૂપ્ય અને ઉત્તમ ઐશ્વર્ય આપ્યા. ત્યારબાદ સારૂપ્ય ભગવાને એમને સારૂપ્ય એટલે ભગવાનના જેવું રૂપ એને કહેવાય સારૂપ્ય. પોતાનું સારૂપ્ય અને ઉત્તમ ઐશ્વર્ય આપ્યા. બરાબર. ત્યારબાદ બધા સુંદર કપડા સજ્જ થઈ સુદામા નામના માલી હતો. એમણે માળા આપી ભગવાનને. કે વસ્ત્ર તો પહેરી દીધા પણ માળા વગર. હા, અને પછી આગળ કુબજા ચંદન લગાડશે ભગવાનને એમ. એટલે કપડા બી થઈ ગયા, માળા પણ ઘરમાં પહેરી દીધી, અને પછી કુબજાએ ચંદન લગાડ્યું એમ. નામના માળીના ઘરે ગયા. તેમણે પોતાના માળીએ ઉભા થઈ પૃથ્વી પર માથું નમાવી પ્રણામ કર્યા. તેમનું ઉચિત પ્રકારે પૂજન કરી પુષ્પોની માળા, તાંબૂલ અને વિલેપનથી તેમનો સત્કાર કર્યો. પછી પ્રાર્થના કરતા કહેવા લાગ્યા, હે પ્રભુ, તમારા આગમનથી અમારું ભાગ્ય ખુલ્યું છે, અમારો જન્મ સાર્થક થયો છે, અમારું કુળ પવિત્ર થયું છે. મને આપનો સેવક માની યાચના કરો તો મારા ઉપર મોટી કૃપા ગણાશે. આમ કહી સુદામા માળીએ ભગવાનને અભિપ્રાય જાણી પ્રસન્ન ચિત્તે સુગંધીવાળી પુષ્પની માળાઓ બનાવી આપી. માળાઓ પહેરી બંને ભાઈઓ પ્રસન્ન થયા અને માળીને વરદાનો આપ્યા. સુદામા માળીએ તેમના વરદાન રૂપે ભક્તિભાવ ભરી અવિચળ બુદ્ધિને પ્રાણીઓ પર ભગવાનની દયા તથા ભક્તો પર પ્રેમ માંગ્યા. એટલે શ્રી કૃષ્ણે તેમને તેના માંગ્યા પ્રમાણે વરદાન થતા લક્ષ્મી, બળ, આયુષ, યશ અને કાંતિ આપી મોટાભાઈ સાથે ત્યાંથી વિદાય થયા. તે તસ્મિન વરાતત્વા શ્રીય ચાન્વ વર્ધિની બલમાયુષ કાંતિની જગામ સહાગ્રજ. શ્રી કૃષ્ણએ કુબ્જાને સુંદરી બનાવી. શ્રી સુકોવાચ અજવ્રજન રાજપથેન માધવ સ્ત્રીહમ ગૃહીતા તાંગવિલે ભાજનામ વિયોક્ત કુબ્જા યુવતી વરાનના પ્રચ્છન્યાંતિ પ્રહસ રસપ્રદા. શ્રી સુખદેવજી બોલ્યા, ત્યારબાદ મથુરાના રાજમાર્ગ ઉપર આગળ જતા ભગવાન શ્રી કૃષ્ણ એક તરુણ સ્ત્રી સામે આવતી મળી. તે 3 ઠેકાણે વાંકી હતી. તેના હાથમાં શરીર પર વિલેપન કરવાના ચંદનનું પાત્ર હતું. તે દેખાવમાં કુબળી હતી, છતાં તેનું મુખ સુંદર હતું. ભગવાન શ્રી કૃષ્ણ હસતા હસતા તેને સ્ત્રીને કહ્યું, જો તું આ વિલેપન અમને બંનેને આપ તો તારું કલ્યાણ થશે. તે સ્ત્રી બોલી, હું કંસ રાજાની માનીતી દાસી છું. મારું નામ ત્રિવક્રા છે. ત્રિવક્રા એટલે 3 જગ્યાએથી એ પણ વાકી. 3 જગ્યાએથી એ પણ વાકી હતી. અહીંયા શ્યામ સુંદર પણ 3 જગ્યાએથી ત્રિભંગ લલિત છે. બરાબર. ભગવાને પગ ચડાવ્યા છે, કમર ભગવાનની વાકી છે, મોરલી વગર છે, ડોક પર વાકી છે. એટલે આજે ત્રિવક્રાના ત્રિવિક્રમ મળ્યા છે. મારું નામ ત્રિવક્રા છે. મારું તૈયાર કરેલું વિલેપન કંસ રાજાને અત્યંત પ્રિય છે. તમે બંને ભાઈઓ આ ચંદન ખુશીથી ગ્રહણ કરો. આમ કહી કુબ્જા દાસી તે બંને ભાઈઓને ગાઢું વિલેપન આપ્યું. બંને ભાઈઓએ તે ચંદન લઈ શરીરે મુખે ધારણ કર્યું. એટલે ચંદનના પીળા રંગથી તે બંને ભાઈઓ વધુ શોભવા લાગ્યા. શ્રી કૃષ્ણએ વિચાર્યું, કુબ્જા એ ચંદન આપીને મારા રૂપમાં વધારો કર્યો, તેથી હું પણ એને સુંદર બનાવું. ભગવાને કુબ્જાના પગ ઉપર ખાલી પગ રાખ્યો અને તેથી હડપચી દાઢી પર ખાલી હાથ રાખ્યો. હડપચી પકડી એનો આંચકો માર્યો કે તેને 3 અંગ સીધા થઈ ગયા. કુબ્જાનો પ્રભુએ ઉદ્ધાર કર્યો. બોલો કૃષ્ણ કનૈયા. ભગવાને શું કર્યું? એનો પગ પર પગ રાખ્યો, અને ખાલી દાઢી પર હાથ રાખ્યો અને સીધા કર્યા તો સીધા થઈ ગયા કુબ્જા. અને સુંદર તો હતા જ પહેલાથી કુબ્જા. એને કુબળ હતું પાછળ એમ, તો એ કુબળ ના, એટલે એનું નામ કુબ્જા બી હતું, કારણ કે પાછળ પીઠમાંથી પેલું કુબળ જેવું હતું ને, તો એ થોડું નીચું રીતે ચાલતા હતા એમ. તો ભગવાન બી ટેડા ના, આ બી ટેડી, એટલે ભગવાન ટેડા ને ટેડી મળ્યું. તો ભગવાને એમનો પણ ઉદ્ધાર કર્યો, કારણ કે ચંદન આપ્યું. અને આ સ્પેશિયલ દાસી હતી કુબ્જા, કે જે સ્વયં કંસ રાજાના પોતાનું ચંદનનો લેપ લગાડતી હતી. આ કહેવાય ને કે તિલક કરવું આપણી માટે સૌભાગ્યનું પ્રતીક કહેવાય એમ, બુદ્ધિનું પ્રતીક છે તિલક આપણું. તો સ્વયં કંસની દાસી હતા અને ભગવાન ત્રિવક્રા. અને કંસ તો પણ કે હું અહીંયા કૃષ્ણના બલરામના આપી દઈશ ચંદન, પછી કંસને જાણ થશે, એ કોઈ વસ્તુનો વિચાર કુબ્જાએ ન કર્યો. અને ન કરીને ભગવાને માંગ્યું ચંદન, તો સ્વ ઈચ્છાએ એમણે પોતાનું ચંદનનો જે લેપ બનાવેલો એ એમના આપી દીધો.
એમ પલ્યામાક્રમ્ય પ્રબધે દ્વય યોગ્યતાન પ્રાણીનામ પ્રગૃહ ચુંબક્યાત્મુદમીના મદચ્યુત. પોતાનો ઉદ્ધાર થયેલા કુબ્જા શ્રી કૃષ્ણએ પોતાની ઘેર પધારવા માટે વિનંતી કરવા લાગી. ભગવાને એને આશ્વાસન આપ્યું કે મારું કાર્ય સાધ્યા પછી હું તારી ઘેર આવીશ. આગળ જતા રસ્તામાં મોટા મોટા વેપારીઓએ જાણ્યું કે આ છોકરો પરાક્રમી છે, તેનો આદર સત્કાર કરીને આગળ જતા કામ લાગશે. તેમણે શ્રી કૃષ્ણને બલરામજીને અનેક પ્રકાર ઉત્તમ ભેટો, તાંબૂલ, પુષ્પમાળાઓ અર્પણ કર્યા તથા ચંદન વડે તેમની અને બલરામજીની પૂજા કરી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે હરે કૃષ્ણ. કૃષ્ણ પપ્પાને ઊંઘ આવી રહી છે બેટા? પપ્પા હોઈ રહ્યા છે. બેસી જા.